વાત કરીએ તો બેદરકાર વાહન ચાલકનો વધુ એક વિડીયો વાયરલ થયો છે। ફોર વ્હીલમાં મુસાફરોને છત પર બેસાડતા હોવાનો વિડીયો સામે આવ્યો। ઉપલેટાના કોલકી ગામનો વિડીયો વાયરલ થયો છે। જીવના જોખમે લોકો સવારી કરતા હોવાનું સામે આવ્યું। ફોર વ્હીલ ચાલકે મુસાફરોના જીવ જોખમમાં મૂક્યા છે। આરટીઓ અને ટ્રાફિક પોલીસના નિયમોનું પણ સરેઆમ ભંગ થઈ રહ્યું છે। રાજકોટના જ્યાં ઉપલેટા કોલકી ગામ ખાતે આ વિડીયો છે, જ્યાં કઈ હદની લાપરવાહી છે તે આપ જોઈ શકો છો। અને આ વાહનની ઉપર પણ કેટલાક લોકોને બેસાડવામાં આવ્યા છે, પેસેન્જર્સને બેસાડવામાં આવ્યા છે અને ઓવર કેપેસિટી સાથે આ વ્હીકલ કે જે હંકારવામાં આવ્યું છે। આરટીઓના નિયમોનો ભંગ થયો છે। ટ્રાફિક ના જે રૂલ્સ હોય છે તે પણ તૂટ્યા છે। આ ખૂબ જ શરમજનક બાબત કહી શકાય। કોઈક મોટી દુર્ઘટનાને તે નોતરી શકે છે। આ એ તમામ લોકોને સમજવાની જરૂર છે, ખાસ તો જે ડ્રાઈવર સીટ પર છે। સંવાદદાતા હુસેન કુરેશી ફોન લાઈન પર। હુસેન, ક્યાંનો આ વિડીયો છે અને આ અંગે કોઈ નોંધ લેવાઈ શકે ખરી હવે? જી હા, ચોક્કસથી આપને જણાવી દઉં કે આ રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકા છે, એના કોલકી ગામનો આ વિડીયો છે એ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। વિડીયોની અંદરમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે એક ફોર વ્હીલ ચાલક છે તે ફોર વ્હીલની છત ઉપર મુસાફરોને બેસાડી અને મુસાફરોના જીવને જોખમ પહોંચાડી રહ્યો છે એવો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। એક તરફ પોલીસ છે તે ટ્રાફિકના નિયમોનો ભંગ કરી રહેલા વાહન ચાલકો ઉપર દંડાત્મક કાર્યવાહી કરવાની વાત કરી રહી છે, ત્યારે બીજી તરફ આવા જે લેભાગુ વાહન ચાલકો છે તે મુસાફરોના જીવને જોખમમાં મૂકી અને લોકોના જીવ સાથે ચેડા કરી રહ્યા છે। જી બિલકુલ હુસેન, આભાર તમામ માહિતી આપવા માટે। તો આ નિયમોનો ભંગ થયો છે। આરટીઓ ટ્રાફિક પોલીસને પડકારતી આ ઘટના કહી શકાય। અને રાજકોટના ગ્રામ્યના જ્યાં ઉપલેટાના કોલકી ગામનો આ વિડીયો છે।